હાલોલ તાલુકાના ઘાટા ગામે એક નવદંપતીએ ઝેરી દવા પી જીવનનો અંત લાવ્યાની કરુણ ઘટના સામે આવી છે. યુવકના મોત બાદ પત્નીને બચાવવાની કોશિશો છતાં તેણીનું પણ મોત નીપજ્યું છે. બંનેના લગ્નને 1 વર્ષ પણ પૂરું થયું ન હતું, જેને કારણે પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. બંનેના મૃતદેહોને હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઘટનાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘાટા ગામે રહેતા હિતેશ ઉદયસિંહ બારિયાના લગ્ન 11 મહિના પહેલા બોડેલી નજીક ખાંડીવાવ ગામની જયશ્રીબેન સાથે થયા હતા. હિતેશ બાંધકામ સાઇટ પર સેન્ટિંગનું કામ કરતો મિસ્ત્રી હતો. લગ્ન બાદ તે માતાપિતા સાથે રહેતો હતો. પરિવારમાં 2 પરિણીત ભાઈઓમાંથી એક હાલોલમાં રહેતો હતો, જ્યારે એક માતાપિતા સાથે જ રહેતો હતો. ગઈકાલે ગુરુવારે રાત્રે હિતેશે પત્ની જયશ્રી સાથે ઘરમાં ઝેરી રાસાયણિક દવા પી લીધી હતી. દવા પીધા બાદ હિતેશ ઘરમાંથી ચાલ્યો ગયો હતો, જ્યારે જયશ્રી ઘરમાં જ રહી. થોડા સમય પછી જયશ્રીને ઉલટીઓ થવા લાગી. સાસુ પાછળના ભાગે ગયા ત્યારે પૂછપરછમાં બંનેએ દવા પીધી હોવાનું બહાર આવ્યું, જેને કારણે ઘરમાં બૂમાબૂમ મચી ગઈ. તાત્કાલિક જયશ્રીને સારવાર માટે શિવરાજપુર લઈ જવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે રિફર કરી 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જો કે વધુ સારવાર મળે તે પહેલા જ તેણીનું મોત નીપજ્યું. દવા પીધાની જાણ રાત્રે જ જયશ્રીના પિયર પક્ષને કરવામાં આવતા તેના માતાપિતા સહિત પરિવારજનો હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બીજી તરફ દવા પીધેલા હિતેશ ક્યાંય જોવા ન મળતા શોધખોળ શરૂ કરાઈ હતી. અંતે ઘરની પાછળ આવેલા ખેતરમાં હિતેશ મૃત અવસ્થામાં મળ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે રાત્રે જ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.